ચલાળામાં શ્રી નામદેવજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈથી ધારી તાલુકાના ચલાળામાં સમસ્ત દરજી સમાજ દ્વારા ભક્ત ભૂષણ નામદેવજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ 11ના રોજ ચલાળા ગામમાં એટલે કે સંતોની ભૂમિ જેમાં અંશ અવતાર પૂજ્યદાન મહારાજ બિરાજમાન છે। ચલાળા ગામમાં સમસ્ત દરજી સમાજ દ્વારા શ્રી સાઈ મંદિરના સાનિધ્યમાં ભક્ત ભૂષણ નામદેવજી મહારાજની જન્મજયંતિની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં મહિલા મંડળ દ્વારા સત્સંગ પણ કરવામાં આવ્યો હતો। જ્ઞાતિ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। આ સમગ્ર કાર્યક્રમ ચલાળા સમસ્ત દરજીના સહયોગથી કરવામાં આવ્યો હતો, ત્યારે સમાજે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચલાળાના દરજી સમાજના આગેવાનો પ્રમુખ બાલુભાઈ જેઠવા તેમજ ઉપપ્રમુખ ગોવિંદભાઈ મકવાણા, મંત્રી મુકેશભાઈ સોલંકી, ખજાનચી રાજુભાઈ ગોહિલ તેમના સહિતના તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી છે। વધુમાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી, ત્યારે નવા વરણી કરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં નવનિયુક્ત યુવા પ્રમુખ જયેશભાઈ જેઠવા તેમજ ઉપપ્રમુખ ચેતનભાઈ કાલાણી તેમજ ખજાનચી જયેશભાઈ ગોહિલ તેમજ મંત્રી ખોડીદાસભાઈ વાઘેલાનું સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાળા। ચલાળા સમસ્ત દરજી જ્ઞાતિ તરફથી જે નામદેવ જયંતિ ઉજવવામાં આવે છે, એ હું માનું છું ત્યાં સુધી વર્લ્ડમાં નામદેવ જયંતિ ઉજવવાવાળો જો પ્રથમ વર્ગ હોય તો ચલાળાની જ્ઞાતિ, અને ચલાળા જ્ઞાતિ સમસ્ત જ્ઞાતિ તરીકે ઓળખાય છે। અમારું ભલે નાનો સમાજ રહ્યો, 25 ઘર છે, પણ છતાંય અમે બધા સંગઠનમાં ઉજવીએ છીએ દર વર્ષે। અને આ વર્ષે નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને ખજાનચીની વરણી થઈ છે, તો નવા ટીમને અમારો ખૂબ ખૂબ અભિનંદન, અને એ ટીમને અમે તન મન ધનથી સદા સહાય કરશું અને અમારથી થાય એટલી મદદ કરશું, અને અડધી રાતે અમે ઊભા છીએ। જય દરજી સમાજ। આજે આપણા ઈષ્ટ નામદેવજી મહારાજની જન્મ તિથિ નિમિત્તે આપણે સૌ જ્ઞાતિભાઈઓ એકત્રિત થયા છે, ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવેલ છે। તેમાં હું પ્રમુખ પદે ચેતનભાઈ કાલાણી, ઉપપ્રમુખ પદે તથા જયેશભાઈ ગોહેલ ખજાનચી પદે અને ખોડીદાસભાઈ મંત્રી પદે નિમણૂક થયા છે। ત્યારે અમે વિશ્વાસ આપીએ છીએ સત્ય અને નિષ્ઠાથી કામ કરીશું અને સૌ જ્ઞાતિભાઈઓને એક રાખી અને આગળ વધીશું। નમસ્તે।